વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે અમદાવાદમાં પદયાત્રાનું સફળ આયોજન સાબરમતી રિવરફ્રન્ટ તબીબોના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું। અમદાવાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસ 2026ના પાવન અવસરે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે હોમિયોપેથી માટે પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાબરમતી રિવરફ્રન્ટના રમણીય તટ પર યોજાયેલી આ પદયાત્રામાં સેંકડો તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને સ્વાસ્થ્યનો સંદેશ પ્રસારિત કર્યો હતો। વિશ્વ હોમિયોપેથી દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના નામાંકિત હોમિયોપેથિક ચિકિત્સકો, શૈક્ષણિક સંસ્થાના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે પદયાત્રામાં જોડાયા હતા। આયોજનના મહત્વનું વિશ્લેષણ કરતા તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે લોકો કુદરતી અને આડઅસર વિનાની સારવાર તરફ વળી રહ્યા છે, ત્યારે હોમિયોપેથિક એક સચોટ વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે। રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળ પરના આ પ્રકારના કાર્યક્રમથી પ્રત્યક્ષ રીતે હજારો નાગરિકો સુધી ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર કરી શકાયો છે। પદયાત્રામાં જોડાયેલા યુવા વિદ્યાર્થીઓએ પણ આધુનિક યુગમાં પરંપરાગત અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિઓના સુમેળ પર ભાર મૂક્યો છે। આ સામૂહિક પ્રયાસ દ્વારા હોમિયોપેથી ક્ષેત્રના વ્યવસાયિકોએ પોતાના એકતા અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જે વોક અમે રાખ્યો છે, વોક ફોર હોમિયોપેથી એટલા માટે રાખ્યું છે કે આપણે જનજાગૃતિ થાય, હોમિયોપેથી છેવાડાના માનવી સુધી પહોંચે અને એનો प्रचार प्रसार થાય એટલા માટે અમે આજે આ વોક રાખ્યું છે। ये कार्यक्रम का मुख्य लक्ष्य तो ये है कि हर जनमानस तक होम्योपैथी क्या है इसको लोगों को बताना, ये कार्यक्रम का मुख्य लक्ष्य। ये कार्यक्रम में 700 से 800 डॉक्टर शामिल हुए हैं, जिसके अंदर अरिहंत होम्योपैथिक कॉलेज, स्वर्णिम यूनिवर्सिटी का मुख्य प्रयास रहा है, अहमदाबाद होम्योपैथिक कॉलेज का मुख्य प्रयास रहा है और विविध एसोसिएशन का प्रयास रहा है, जिसके द्वारा यहाँ 700 से 800 डॉक्टर इकट्ठा हुए हैं।